પોલીસ દ્વારા આરોપીઓના એક ગેરકાયદેસર બાંધકામો ઉપર બુલડોઝર ફેરવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। હત્યાના આરોપીઓ સામે બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી છે। 14 દુકાનના શેડ, 5 મકાનનું દબાણ હટાવવાની કાર્યવાહી અત્યારે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આ કામગીરી પણ અત્યારે શરૂ કરાઈ છે। ધંધુકા નગરપાલિકાની ટીમ દ્વારા આ કાર્યવાહી છે એ હાથ ધરાઈ છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો YouTube પર સબસ્ક્રાઇબ કરો અને Facebook અને Instagram પર ફોલો કરો। એ લગભગ 3 દિવસથી ધંધુકાના જે ધર્મેશ ગમારા નામના યુવાનની હત્યા થઈ હતી તેને લઈને હવે એક બાદ એક અપડેટ છે તે સામે આવી રહી છે। ત્યારે અમદાવાદના ધંધુકામાં યુવકની હત્યાનો મામલો, હત્યાના આરોપીઓ સામે બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી છે। 20 થી 22 ગેરકાયદેસર બાંધકામો છે તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ છે। 14 દુકાનના શેડ, 5 મકાનનું દબાણ હટાવવાની કાર્યવાહી અત્યારે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે। ડિમોલિશન માટે આરોપીના ઘરના વીજ જોડાણ પણ કાપી નાખવામાં આવ્યા છે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આ કામગીરી પણ અત્યારે શરૂ કરાઈ છે। એસપી, ડીવાયએસપી અને પીઆઈ કક્ષાના અધિકારીઓ પણ ઘટના સ્થળે હાજર જોવા મળી રહ્યા છે। ધંધુકા નગરપાલિકાની ટીમ દ્વારા આ કાર્યવાહી છે એ હાથ ધરાઈ છે। નજીવી બાબતે ધર્મેશ ગમારાની હત્યા થઈ હતી, ઓવરટેક કરવા બાબતે ધર્મેશ ગમારાની હત્યા કરવામાં આવી હતી અને ત્યારબાદ ધર્મેશ ગમારાની હત્યા થતાં જ ધંધુકાની અંદર ક્યાંક ને ક્યાંક સામાજિક સમરસતાને દોડવા જેવા દ્રશ્યો સામે આવ્યા હતા। તોડફોડ કરવામાં આવી, ઘણી જગ્યાએ આગ ચાપી પણ કરવામાં આવી ને ત્યારબાદ એસપી, ડીવાયએસપી સહિતના અધિકારીઓ છે તે પણ ધંધુકા દોડી આવ્યા હતા। સમગ્ર મામલો થાળે પાડવાની કોશિશ કરવામાં આવી હતી। ભરવાડ સમાજના આગેવાનો સાથે પણ પોલીસની એક બેઠક મળી હતી। ત્યારબાદ ગણતરીના કલાકોમાં જ પોલીસ દ્વારા સમીર અને રિઝવાન નામના જે બંને નરાધમો હતા, હેવાનો હતા, તેમને પકડી પાડવામાં આવ્યા હતા। એક ગાડીનો ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતમાં છરી વડે ધર્મેશ ગમારા ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ધર્મેશ ગમારાની હત્યા થઈ ગઈ હતી અને હત્યા બાદ સમગ્ર ધંધુકાની અંદર ક્યાંક ને ક્યાંક તંગદિલીભર્યું વાતાવરણ પણ જોવા મળ્યું હતું, પરંતુ પોલીસે સમગ્ર મામલો છે તે ઠાળે પાડ્યો હતો અને હવે પોલીસ દ્વારા આરોપીઓના ગેરકાયદેસર બાંધકામો ઉપર બુલડોઝર ફેરવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। જેમાં 14 દુકાનના શેડ અને 5 મકાનનું દબાણ અત્યારે હટાવવાની કામગીરી છે ધંધુકાની અંદર શરૂ થઈ ગઈ છે। આપ ટીવી સ્ક્રીન ઉપર બુલડોઝરના આકાશી દ્રશ્યો પણ જોઈ રહ્યા છો, જેમાં મોટી સંખ્યાની અંદર પોલીસ કાફલાની સાથે ધંધુકા નગરપાલિકાનું વહીવટી તંત્ર પણ ત્યાં ખડે પગે છે અને ધંધુકા નગરપાલિકાની ટીમ દ્વારા આ કાર્યવાહી છે તે અત્યારે હાથ ધરવામાં આવી છે। ત્યારે તમામ આરોપીઓ જે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે, અસામાજિક તત્વો છે, તેમની માટે ફરી એક વખત ગુજરાત પોલીસે કડક સંદેશો દેખાડ્યો છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।